નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિગીષા પટેલ. યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 સંસ્કૃત સાહિત્યના પરિચય વિશે જોઈશું. સૌથી પહેલાં સંસ્કૃત સાહિત્યની પ્રસ્તાવના વિશે જોઈશું અને ત્યારબાદ આપણા 4 વેદો છે તેના વિશે માહિતી જોઈશું. સંસ્કૃત સાહિત્યમાં મુખ્ય 2 વિભાગ છે, એક વૈદિક સાહિત્ય અને 2 પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્યના આદ્ય ગ્રંથ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ 4 વેદ છે. તેમને સંહિતા ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. એ પછી બીજા ક્રમે વેદની આ સંહિતાઓની વિશેષ સમજૂતી આપવા માટે રચાયેલા શતપથ વગેરે બ્રાહ્મણ ગ્રંથો આવે છે. ત્યારબાદ વૈદિક સાહિત્યમાં ઐતરેય વગેરે આરણ્યક ગ્રંથો, ઈશાવાસ્ય વગેરે ઉપનિષદો તથા વેદોની જાળવણી માટે રચાયેલા શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ એ આ વેદોના 6 અંગો એટલે 6 વેદાંગોનો ક્રમ છે. છેલ્લે સાંખ્યયોગ, ન્યાય વૈશેષિક અને પૂર્વ મીમાંસા ઉત્તર મીમાંસા એટલે કે વેદાંત એ 6 વેદના ઉપાંગોને પણ આ વૈદિક સાહિત્યમાં સમાવવામાં આવ્યા છે. ઉપર જોયું તેમ વૈદિક સાહિત્યનો પ્રારંભ વેદ સંહિતાઓથી થાય છે. વેદની જે આપણા 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, તો આ વેદની 4 સંહિતાઓથી થાય છે. વેદની આ સંહિતાઓ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ભારતીય પરંપરા અનુસાર આ વેદ સંહિતાઓ અપૌરુષેય છે, એટલે કે તે કોઈ વ્યક્તિ વિશેષની રચના કરી નથી. એટલે આ જે આપણા 4 વેદો છે એ 4 વેદોની રચના કોઈ વ્યક્તિએ કરેલી નથી. ઈશ્વરે પોતે જ તપથી પવિત્ર થયેલા ઋષિઓના હૃદયમાં વેદોને પ્રકાશિત કર્યા છે. ઈશ્વર જેમ અનાદિ, અનંત અને અવિનાશી છે, તેમ ઈશ્વરે આપેલું જ્ઞાન એવા આ વેદો પણ અનાદિ, અનંત અને અવિનાશી છે. અવિનાશી એટલે વિનાશ ન પામે તેવા. જેમના હૃદયમાં વેદોનો પ્રકાશ થયો તે ઋષિઓ મંત્રદ્રષ્ટા કે વેદના દ્રષ્ટા તરીકે ઓળખાય છે. ઋષય મંત્રદ્રષ્ટારઃ, આવા ઋષિઓના નામ આજે પણ જે તે મંત્રની સાથે ઉલ્લેખ પામે છે. વેદોના આવિર્ભાવનો સમય એટલે કે વેદોની ઉત્પત્તિનો સમય સૃષ્ટિનો પ્રારંભ કાળ છે. જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, એની શરૂઆત જે છે ત્યારે વેદો જે છે વેદોની ઉત્પત્તિ પણ ત્યારે જ થઈ એવું ભારતીય પરંપરા માને છે. વિશ્વના વિદ્વાનોના મત મુજબ ઋગ્વેદ વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ છે અને આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે વેદ સાહિત્ય સૌથી પ્રાચીન છે. વેદ શબ્દનો અર્થ શું થાય? તો વેદ શબ્દ વિદ ધાતુ ઉપરથી બન્યો છે. વિદ ધાતુના અનેક અર્થો છે. વિદ એટલે કે જાણવું, પામવું, વિચારવું, હોવું, જ્ઞાન હોવું વગેરે. આ બધા ધાત્વર્થોને એટલે કે ધાતુના અર્થોને જોતા, ધાતુ એટલે મૂળરૂપ, એના અર્થોને જોતા વેદ શબ્દ વિવિધ અર્થોનો વાચક હોવાનું જણાય છે. જેમ કે જેનાથી બધા માણસો સત્ય કે ઈશ્વરને જાણી શકે, પ્રાપ્ત કરી શકે, વિચારી શકે અને વિદ્વાન બની શકે તેને વેદ કહે છે. અહીંયા વેદના પર્યાય શબ્દો આપેલા છે કે વેદના જુદા જુદા કારણે આ વેદો છે એના નામાંતરો પણ થયા છે. કેવી રીતે એના નામ પડ્યા છે એ આપણે જોઈશું. જેમ કે વિવિધ શાસ્ત્રોનો મૂળ સ્ત્રોત આ વેદોમાં રહેલો હોવાથી એમને આમનાઈ કે આગમ કહેવામાં આવે છે. એક ઋષિ પાસેથી બીજા ઋષિ પાસેથી સાંભળીને કંઠસ્થ કરીને સાચવવામાં આવ્યા હોવાથી વેદને શ્રુતિ પણ કહેવાય છે. આરંભમાં એટલે કે શરૂઆતમાં ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ આ 3 જ વેદો મુખ્ય હતા. તેથી તેને ત્રયી અથવા વેદ ત્રયી પણ ઓળખવામાં આવે છે. આમ આ વેદો જુદા જુદા પ્રસંગે જુદા જુદા નામથી ઉલ્લેખ પામ્યા છે.
સૌથી પહેલાં જોઈશું ઋગ્વેદ. ઋગ્વેદનો વિષય છે કે ચારેય વેદ સંહિતાઓમાં ઋગ્વેદનો ક્રમ પ્રથમ છે. ઋગ્વેદ પ્રાચીનતમ વેદ છે અને રુચ ધાતુ પરથી ઋક કે ઋચા શબ્દ બન્યો છે. વૈદિક પરંપરા પ્રમાણે જેમાં સ્તુતિ કરવામાં આવી હોય તેવા મંત્રને ઋક કે ઋચા કહે છે. ઋગ્વેદના મંત્રોમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ, પર્જન્ય એટલે કે વરસાદ, ઉષા એટલે સૂર્ય વગેરે દેવોની સ્તુતિ કરવામાં આવી છે. ઋગ્વેદનો આકાર કેટલો છે? આકાર એટલે શું? એનું કદ, જેમાં શ્લોક કેટલા છે વગેરે, એટલે એનો અહીંયા આકાર કદ દર્શાવવામાં આવ્યું છે કે ઋગ્વેદમાં 10,000થી વધારે મંત્રો છે અને તે મંત્રો 10 મંડળોમાં વિભાજિત છે. દરેક મંડળમાં અનેક સૂક્તો આવેલા છે. ઋગ્વેદના કુલ સૂક્તોની સંખ્યા 1028 છે. તેમાં રહેલા મંત્રોની કુલ સંખ્યા 10,552 છે. દરેક સૂક્તમાં એક કરતાં વધારે મંત્રો આવેલા છે. ઋગ્વેદની કુલ 5 શાખાઓ છે. આજે તેમાંની 2 શાખાઓ પ્રાપ્ત થાય છે, એક શાકલ અને 2 બાસ્કલ. ઋગ્વેદનો મહિમા શું છે? ઋગ્વેદમાં આવતા પુરુષ સૂક્ત, નાસદીય સૂક્ત, હિરણ્યગર્ભ સૂક્ત જેવા દાર્શનિક સૂક્તો, સંજ્ઞા સૂક્ત, દાન સ્તુતિ સૂક્ત, વિવાહ સૂક્ત જેવા પારિવારિક સામાજિક સૂક્તો તથા ઉરુર્વા ઉર્વશી સંવાદ સૂક્ત, સરમાપાણી સંવાદ સૂક્ત જેવા સંવાદ સૂક્તો ખૂબ જ મહત્ત્વના છે અને તે પ્રસિદ્ધિ પામ્યા છે. અહીં આવેલા સંવાદ સૂક્તો ઉપરથી સંસ્કૃત નાટકનો વિકાસ થયો હોવાનું વિદ્વાનો માને છે. ઋગ્વેદની સૂક્તિઓ છે. એકમ સમદ્વિપ્રા બહુધા વદંતી. આ ઋગ્વેદમાંથી પહેલું મંડળ સૂક્ત 168મું અને 46મી ઋચા એટલે 46મો મંત્ર શ્લોક આપેલો છે. એકમ સમદ્વિપ્રા બહુધા વદંતી એટલે કે એક સત્યને ઈશ્વરને, દ્વિપ્રા એટલે વિદ્વાનો અનેક રીતે કહે છે. સામા સત્યોક્તિ પરિપાતુ વિશ્વતઃ. તે સત્યવચન સત્ય જ્ઞાન મારી સર્વ તરફથી રક્ષા કરો. સમગચ્છધ્વમ સંબદ્ધ્વમ સંવો મનાંશી જાનતામ. એટલે સાથે ચાલો, સાથે બોલો, તમારા સૌના મનમાં એક સરખા વિચારો જન્મે. વિદ્યાર્થી મિત્રો, ઋગ્વેદ વિશે જો ટૂંકનોંધ આપણે લખવી હોય તો એમાં ઋગ્વેદનો વિષય, ઋગ્વેદનો આકાર, ઋગ્વેદનો મહિમા અને ઋગ્વેદની 2 સૂક્તિ તમારે લખવી પડે. બીજા નંબરે છે યજુર્વેદ. યજુર્વેદનો વિષય આપેલો છે, જેમાં દેવપૂજા, સંગતિકરણ અને દાન એમ 3 અર્થ ધરાવતા યજ ધાતુ ઉપરથી યજુસ શબ્દ બન્યો છે. આથી દેવપૂજન કે યજન કરવા માટેના મંત્રોને યજુસ કહે છે. આમ આ વેદમાં આવતા યજુસ મંત્રો અનેક પ્રકારના યજ્ઞ, યાગાદી વિધિવિધાન સાથે સંબંધ ધરાવતા હોવાથી આ સંહિતા ગ્રંથને યજુર્વેદ કહેવામાં આવ્યો છે. યજુર્વેદનો આકાર જોઈએ તો યજુર્વેદમાં 1975 જેટલા મંત્રો છે. આ બધા મંત્રો 40 અધ્યાયોમાં વહેંચાયેલા છે. દરેક અધ્યાયમાં જુદી જુદી સંખ્યામાં મંત્રો આવે છે. આ યજુર્વેદમાં કેટલાક મંત્રો પદ્યાત્મક છે એટલે કે શ્લોક સ્વરૂપે છે, તો કેટલાક મંત્રો ગદ્યાત્મક એટલે પાઠ સ્વરૂપે પણ આપેલા છે. યજુર્વેદની કુલ 2 શાખાઓ છે, એક શુક્લ યજુર્વેદ અને બીજી કૃષ્ણ યજુર્વેદ. યાજ્ઞવલ્કએ સૂર્યોપાસના એટલે સૂર્યની ઉપાસના કરી તેમની કૃપાથી યજુર્વેદનું જ્ઞાન મેળવ્યું હતું. તેને શુક્લ યજુર્વેદ કહેવાય છે. શુક્લ યજુર્વેદની પણ કુલ 2 શાખાઓ પ્રચલિત છે, એક કાણવ અને બીજી માધ્યંદિન. જ્યારે કૃષ્ણ યજુર્વેદની 4 શાખાઓ છે, તૈતરીય, મૈત્રાયણી, કાઠક અને કપિષ્ઠલ કઠ. ઋગ્વેદની સૂક્તિઓ જોઈએ. અનૃતાત સત્યમોપૈમી.
આ ધોરણ 9ની સંસ્કૃતની પુસ્તકમાં પ્રથમ પાઠમાં જ આપેલું છે કે હું અસત્યથી દૂર થઈને સત્યને પ્રાપ્ત થાઉં. મિત્રસ્ય અહમ ચક્ષુષા સર્વાણી ભૂતાની સમીક્ષે, કે હું મિત્રની દૃષ્ટિએ સર્વ પ્રાણીઓને, ભૂતાની એટલે પ્રાણીઓને, સમીક્ષે એટલે જોવું. ત્યાર પછીનો વેદ આપેલો છે સામવેદ. સામવેદનો વિષય છે, સામનો અર્થ છે ગીતિ અથવા ગાન, તેથી સામવેદ ગાનના મંત્રોનો સંગ્રહ છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે સર્વ વેદાનામ સામો અસ્મિ અહમ, કે બધા વેદોમાં હું સામવેદ છું. યજ્ઞના અવસરે ઉદગાતા એટલે કે ઋત્વિજ દેવતાઓનું સ્તુતિ જ્ઞાન આ મંત્રોથી કરે છે. વેદાનામ સામવેદો અસ્મિ, વેદોમાં હું સામવેદ છું, અને સંગીતની ઉત્પત્તિ પણ આ સામવેદમાંથી જ થઈ છે. એમ કહીને શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં સામવેદનો મહિમા પણ બતાવ્યો છે. સામવેદનો આકાર, એનું કદ જોઈએ તો સામવેદમાં કુલ 1875 મંત્ર છે. આ બધા પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક એમ બે ભાગમાં વહેંચાયેલા છે. પૂર્વાર્ચિકમાં અગ્નિ, ઇન્દ્ર, સોમ વગેરે દેવોના સ્તુતિગાન છે, જેમાં 650 મંત્રો છે. જ્યારે ઉત્તર અર્ચિકામાં 1225 મંત્રો છે, જેમાં દશરાજ, સંવત્સર, એકાહ વગેરે વૈદિક અનુષ્ઠાનના મંત્ર ગીતો પણ છે. સામવેદની અસંખ્ય શાખાઓ હોવાનો ઉલ્લેખ મળે છે. આજે તો માત્ર 3 જ શાખા ઉપલબ્ધ છે, જેમાં પહેલી છે કૌથુમીય, બીજી છે રાણાયનીય અને ત્રીજી છે